કીધું તે ગોકુળભાઈ ની આવ્યા. હું લીમડે બેઠા બેઠા વિચાર કરતો હતો તે મારે કાક ધંધો કરવો પણ ધંધો કરવો હું આ ગોકુળભાઈ ની આવ્યા ને ગિફ્ટ માં કેબિન આપ્યું. હવે જો તું ધીમે ધીમે ધંધો જમાવું. ભાઈ હું ભુરાભાઈ તમે જમાવટ પાડી દીધી ને. હાલે તો આ બધું માલ લઈ આવ્યા. માલ લઈ આવ્યા ને કરી દીધું ચાલુ. હું વાત છે. હા ઠીકા એક જોડી બીડી લાવી લાલ. પૈસા લા પૈસાની વાતચીત પછી કરવાની હોય. પેલા એક જોડી બીડી મારી દે ને ભલા મારા. હું ભુરાભાઈ કયો એ કેશવ એમ ન મળે હો. પેલા પૈસા દે ને તો જ તે બીડીને જોડી આપે. આલા 500 નોટ લાવ. એક જોડી બીડી મારી લાલ. આપી દે ઢીંગા બીડીને જોડી આપી દે. અલ્યા બીજા પૈસા પાછા આપી દે. હું ભુરાભાઈ વાત કરો. અરે પૈસા પાછા થોડા લેવાના હોય. હે અરે આ તો કેશવ મુહૂર્ત કરે રૂપિયો પાછો ન લેવાનો હોય. 500 રાખો. મુહૂર્ત માં 500. ભાઈ આ તો કેશવ નું જો દિલ જબરું છે. મોજ કરો અને બધાની અરે હળી મળી લ્યો એવું કામ છે આપણું. એમને ચાલો ભુરાભાઈ. બે ને કેશું નહીં ઢીંગા હા કોક કાક વસ્તુ લેવા આવે ને કેબિન માં ન હોય ને તો લખી લેજે. વાંધો નહીં. હું પાછો વળતી વખતે લેતો આવું ને. હું લખી લેવાનું લાય મનસુખ કાય નહીં. ખારસિંગ લાવો મારા ફટાફટ મોડું થાય છે ભાઈ. આ તે ભલે મોડું થાય પૈસા લાવો ભાઈ. હાલો હે આ ખારીસિંગ ના આ પૈસા દેવાના ને ભાઈ. આપો ને ખારસિંગ આપો. એ ભુરાભાઈ ઓલા જેમ કરશે તો કોણા હવે ના વાતે ન કરતો. હવે ક્યાં ઈ ને ક્યાં બધા હરખા ન હોય ઢીંગા. હું એલા ઈ વાતે ન કરતો ને આ એની જખો ન હોય ને એની વાત ન હોય ને હું છે હું બધું તમારે ભાઈ. એટલે પણ હોય તો ખરું જ છે ને. અહીંયા હમણાં તારી પેલા ગ્રાહક આવ્યો ને હા. તે એક બીડીને જોડી લીધી ને રૂપિયા 500 દીધા. એટલે પાછા પૈસા એ લીધા નહીં. ના નો લીધા તારે ઈ જ વાત છે. કેટલા છે કેટલા થાય કેટલા ખારસિંગ ના ભાઈ? ખારીસિંગ 5 ની એક પડી ગઈ. 5 ની એક આલ્યો આ 500 હા અને આ 500,000 છે. લાવો હાલો ખારસિંગ લાવો ફટાફટ હાલ. એટલી બીજી નથી 100 રૂપિયાની છે. અરે રાખો 1000 રૂપિયા તમે રાખો. મને ખારસિંગ આપો મારે મોડું થાય છે મેં કીધું ને ભાઈ. 1000 રૂપિયા હા રાખો. બોણીમાં લાવો ખારસિંગ લાવો. હાલે તો કેસ ઉડીની વાત મારી પાસે કરવાની તો કેસ. ના નો કરવાની હોય ને. હા. તું ક્યાં ને કેશું ક્યાં હા એમ તો મારે આ ઓર્ગેનિક ખેતી કરવાની છે ને આ ખારસિંગ સોંપવાની છે મારે. એમ હા વાંધો નહીં. હો. નાખી દે હા બસ. નાખી દે બધી સકલ્યા ખાઈશી. ભુરાભાઈ હા આપણી દુકાને જેન્ટ્સ બહુ આવે છે. લેડીઝ આવવા મળે ને તો દુકાન આપણી હાલવા મળે. કાય આ તે આવશે ભાઈ. એવી વસ્તુ રાખવા માંડ્યું એટલે લેડીઝ આવે પછી હું કામ નો આવે. બોલ કાં હું તમને કહેતી હતી ને ભુરાભાઈની દુકાન ચાલુ થઈ ગઈ. જોવો તાર હું લેવાનું છે. મારે છે ને ચાલુ પડીકું લેવાનું છે, અગરબત્તી લેવાની છે ને 2 વેફર જોતી. વેફર તો આ રહી પણ સાનું પડી તને વીમો બરોબર છે આ જો પડ્યું. હાલો 500 ગ્રામ આ પડ્યા લઈ લે નેઠે. હાલો 320 આપો. આને પૈસા દુકાનનું મુહૂર્ત કર્યું છે અને મુહૂર્તમાં થોડાક પૈસા વધારે દેવાના હોય. એ આપણા ગામમાં કોઈને ન ખબર પડે. 320 છે ને 500 રૂપિયા પકડો. 500 આપું. હાલો મનસો કહેતા 1500 આપ્યા. એ તો હાલે. આ 1500 બીજા 500 પેલા આપ્યા 2000 થયા. હા અને આ હો ઓલા તોલા ને આપ. હાલે 2100 આપે વાલમભાઈ. વાલમભાઈ શું વસ્તુ છે? હા તમે રાજી? હા અને તું રાજી રહી જા. હા વાલમભાઈ હાલ વ્યા જઈને મારે હજી 500 ની દેવાઈ જાય છે. ના વાલમભાઈ ઘડીક બેહો ને. અરે હું ભાગી જાવ હવે. એટલે શા મગાવ જો વઈ ગયા. હા આ નામ વાલમભાઈ કહેવાય ઢીંગા. કેવો તને વાલમભાઈ એમ. ભાઈ આ સોથી બીડી છે. બીડી જ પીવી છે એટલી બસ મજા કરી હાજી એટલી બીડી. આ લે લે વાહ દાદા તમારે જેવા અમારા ગામમાં એક ભાભા હતા હો બાબુ દાદા. એ ભાઈ ઈ હું છું વાલમભાઈ નો મામો અને તમારા આંધાઈ નો બાબુ દાદો. જે બાબુ દાદા તમે ક્યાં હતા? એલા હમણાં છે ને હું ટાઈટ માં આવી ગયો. કાજમાં આવી ગયા. પછી હમણાં બહુ તડકા પડ્યા એમાં તડકામાં આવી ગયો. પછી માઇલ 2 માંથી પસાર થયો એટલે નીકળ્યો ફરવા. ક્યાં માલો જતો ક્યાં તમારું કેબિન ભાવી ગયો. તે હારું કર્યું તમે ટાઈટ ને તડકામાંથી નીકળીને આવી ગયા. નકર હજી તમે વરસાદમાં આવી જાત કા ઢીંગા. હા હારું જોઈ લો બાબુ દાદા આવી જાય. આપણા ગામમાં આંધા રાગે પડી ગયા. હે એટલે તો ધંધે સડી ગયા આંધા. એલા હું ન માનું ભૂરાભાઈ ખોટી વાત. આ રાકા બદરમાં કોઈ દે કોઈ રાગે ન પડે. એટલે કેતો ઢીંગા
અહીંયા એક એક વસ્તુ લેવા આવે માણા અને કેટલા કેટલા પૈસા દે એટલે રાગે પીડા કરી દેતા હોય કેતો બાબુ દાદાને નાની વસ્તુ લે ને એના 500 રૂપિયા દે 2000 દે 1500 દે હે લે તો લાવો બતાવજે મને નોટું ઈ આ નહીં માને એમ ક્યાંથી માને બતાય ધીંગા બતાય અરે બાબુ દાદા છે ને 500 ની એને ખોટું બોલતા હોય 200 को खेलने का नोट हाँ 200 का खेलने का नोट ए गधેડા બે આ બધી નોટો ખોટી છે ખોટી ખોટી 200 का खेलने का नोट હા ઇલા મારા બેટા મુહૂર્તમાં અમને છેતરી ગયા અરે મનસુખ તોલાયા તમારા બેયના તોલા કરી નાખ્યા હરિસિંહ નું આખું ડબલું લઈ ગયો હવે વાતું નથી કરવી દોડો બીડીઓ લઈ ગયા મારી સાદી ભૂકી લઈ ગયા મારી અગરબત્તીઓ લઈ ગયા એ ભલે લઈ ગયા પણ વાતું નથી કરવી હવે ભાગો ધોકો લઈ ઠીકા એટલું ઉતાર તઈને ને મારી મારીને પાડી દેવા છે બાબુ દાદા અમે આવીને ત્યાં દુકાન નું ધ્યાન રાખજો અરે આયા સકલું નો ફરકવા આ ફરકવા દેતા નહીં હવા નવા છે સોરના પેટના આપણા ગામમાં બધા જાવ ઈ ગયા ત્યાં સુધી દુકાન નું ધ્યાન રાખવું જોઈએ ને હે? હા સિંગ ખાતા સિંગ કોઈ ના ખાવા આવતું મારે એકલાથી ડબ્બો ખાલી નહીં થાય ભાઈ સિંગ ખાવા લો ભાઈ સિંગ એ ખેતરમાં કોઈ સાંભળે ઓ બાપા ઓ બાપા અહીંયા એ પૂરા ભાઈ હા 500 રૂપિયાનો દાતાર નો દીકરો થતો તો ને આપ્યા મેં હાલે આ તારી નોટ જોઈ જો તો અમારી આ હાચી છે આ ખોટી અમારી ના ખોટી ઈ તારી જે ખોટી છે લાય લાય 100 રૂપિયા લાય ખરસિંગ ના 100 રૂપિયા લાય આપ્યા અમે 100 રૂપિયા 1100 આપ્યા કે ઓ બાપા મુહૂર્ત માં બનાવટ કરસ માર તો ધીંગા માર તો એક પૈસા લાય આપો આ હું કે તરફ આપું ને લાય આલ્યો પકડો લાવો આલ્યો ખારસિંગ પકડો કેટલા દેવાના 100 રૂપિયા તને કીધું નતું 100 રૂપિયા ડબલું છે એમ હા હા ભાઈ કોઈ દી મારી દુકાને આવ્યો છો હા હા 100 રૂપિયા ને આ 100 રૂપિયા કાઢ હાથ અને કોઈ દી રોકડા પૈસે લેવા આવતો નહીં મારી દુકાને કઈ ભયો ગયો ભાગી ગયો મારા બેટા જરીક સુખ પડે ને ત્યાં યારું ભીડે વયા જાય છે એમ લઈ લે આપણી ખારીસિંગ લઈ લે હાલ હાલ બીજા પાસે હાલ પૂરા ભાઈ ની દુકાન ની ભૂકી ની સા આમાં એલચી નાખીને તો બોલો કટકા કરવા કા વાલમભાઈ પડી સા આવે પૂરી છેલ્લે તમારા બાઈક માં ની સા કાઈ વાંધો નહીં પણ અમારી દુકાન ની ભૂકી કેમ છે ઈ કયો કડક હારી હો અંદર ઇલાયચી ના કટકાઈ હે અને ઓલી અગરબત્તી જઈ ગઈ છે કે નહીં હાજે હાજે ઈ તો બહુ હારી છે હાજે જગભાઈ હાજે દીવાબત્તી કરી ને ત્યારે હે વાલમભાઈ વાહ આ બે નોટો જરીક જોવો તો 500 ની ખોટી નોટી કોઈ લેવા ખોટી નોટો કોક દુકાને દઈને વયું ગયું હેલા તો આવા છે આપણા ગામમાં હરાઈ ની બિચારા નવી નવી દુકાન કરીને ત્યારે ખોટું નોટું પકડાઈને વી ગયા આયો હવે ઈ નોટો તમે આપેલી છે એટલે એને કઈ દે આપી એને થોડા એવા ભંગારિયા માણસ એવી ઓય તમને કહું હો તમે તો કહેતા હતા ને કે નવી નવી દુકાન ખોલે ને હવ ખોટી નોટું લઈને જાય એને ઘરમાં જા અરે આ તે બધા ખોટી ખોટી નોટો લઈને જ આવેલા છે અમારી દુકાને અમને હું નહીં ખબર પડતી હોય ક્યારે હવે આ હું ક્યારે આ બધા એક બે નોટો ખોટી દઈ દે અડધી દુકાન ખાલી કરી લાવો અમારા 320 રૂપિયા છે ને 500 ની નોટ લાવો હાચી ઈ વખતે બધું જોવાનું હોય હવે શું છે મારે લે હાલમભાઈ માર નો ખાવો હોય ને તો તું 500 રૂપિયા દઈ દે મને હા મારા ઘરે એટલે ધ્યાન જ કરવાનો હો. આ બૈરા પાડી જાય આજે ભલા ભાળી જાય આ બાણું ફટકાનું પવનનું આ ઓલું પાણી ગ્લાસ ભરતી પાણી ગ્લાસ સમજો પાણી ગ્લાસ ભરતી જા કઈ થયું નથી ને ના બાણું ફટકાનું આમને તમને માર્યા નથી ને હું આટી દે તમને તો બીજું તો ધીરે ધીરે વાત કરવાની એની દુકાને ગોળા છે હોય આયા કરસ તું પાણી પીરે મારું તમે ધીમું બોલજો આમનો મગજ ખરાબ હોય એટલે મારી નો દે તમને હા હા એટલે ઢીંગા એ આપું છું તને પાસ નહીં કરવાનો બૈરા આયા હોય તારે આજો ફેરી જોઈ લો હાસી આ કોટી અહીં રાખો તમારી પાસે બસ નીકળ જાવ તોફાન નહીં કરવાના ઘરે બૈરા હોય તારે એ વેદાવ તમારી દુકાનના ગોળા તમારા ઘરે રાખવાના વેદાવ હાલ ઢીંગા મારા બાર ના ગોળા અહીંયા રાખે આવ
ઊભી પૂછડી વહી ગયા બીવા મારતી વહી જ જવું પડે. એટલે તું બહાર આવી બીજું તમે આટી બાટી નથી દીધું ને એમને હું મારું તો પછી એકાદર વાગી જાય આરામનું એટલે સમજાવીને કાઢી મૂક્યા. ભૂરાભાઈ અને ધીંગો ગયા હજી આવ્યો ને 4 પડીકા ખાઈ ગયો રહી ગયો. ભૂરાભાઈ ની દુકાન ની બીડી કે બીડી હો. વાહ ભૂરાભાઈ વાહ. એ કેશવ એટલે આવો ભૂરાભાઈ આવો. હું જે તમારી જ વાત કરતો હતો. આ તમારી દુકાનની બીડી એટલી કડક અને એટલી મીઠી મજા જ આવે હોય એટલી. ઈ બીડી કડક છે ને એની કરતા વધારે આ ધોકો કડક છે. પણ ભૂરાભાઈ આ ધોકા ને આ બીડી ને મારે શું લેના દેના? મારે બધું આ બીડી લેના દેના હોય. ઈ બધા હમણાં લેના દેના થશે. કેમ? આલે આ નોટ જોતો. આ તો ખોટી નોટ છે. હું ભૂરાભાઈ ઓલા છોકરા રમી નોટ ચાલ્યો. આ તે ખોટી છે પણ તારી નોટ છે. અમારી નોટ છે? હા ખોટી નોટ છે? હા પણ આપ તમને કીધું કોને? બાબુ દાદાએ. હે ઓલા બાબુ નો હે? હા ઈ છે ક્યાં? એ મારી દુકાને રહ્યા. અહીંયા જવું છે દુકાને જવું હાય મારે ત્યાં. હું કામ દુકાને જાવું? પૈસા લાય પેલા મારી બીડીને જોડીને હાલ. આય ભૂરાભાઈ તમારી દુકાનના બીડીના પૈસા હું આપી દઈશ. મારે છે ને આ 2 વર્ષ હું કડે સડી ગયો. એનો ભાણિયો ઓલો વાલંબા છે ને મારી ઓળીમાં રહી. હા ઈ ઓળી ખાલી કરતો નથી, ભાડું મને દેતો નથી અને ઈ ડોહો ઈ એના ભાણિયાને દઈને વહી ગયો. ઈ તારી ઓડીને લપતું પછી પતાવજે. પેલા મને છે ને બીડીના પૈસા દે હાલ. બીડી બોલી માં. ઓય બાપા. હું બોલવાનું નથી. મારી લઈને જાય દુકાન હાલ. હાલ દુકાને તારે બીડીના પૈસા આપી દો. ઈ કોઈ ભાફાને મને છે ને મુલાકાત કરાવી દેજે. બધું કમ્પ્લીટ હાલ. હાલ હાલ ધીંગા. હાલ. છે આ ડોહાને કાંઈ છે? ઓય! લા બાબુ ડોહા, આ કેટલા સમયથી તું ક્યાં હતો? શું કામ છે મારું તારે? હું કામ છે હું? ઓલા તારા ભણો મારી ઓળી ખાલી નથી કરતો. એ હું તારી ઓળીમાં રહું છું. પણ ઓળી મેં આપી હતી તમને ને. એ હું છે તારે? તો હું સાહેબ ભાડું લાવો. હું તારી ઓળીમાં રહેતો હોઉં તો ભાડું આપું. મારા ભાણા કરી તારે ભાડું લઈ લે ને. ઈ ભાડું કઈ દેતો નથી મને. હું શું કરું? હું કરું જ ને. ઈ કાંઈ મારે જોવા નથી. મારા પૈસા લાય ભાઈ. અરે ભાઈ મારું હાસુ ને ખોટા પૈસા દઈ. એ મારા બીડીના 20 રૂપિયા લાય તો. લે ભાઈ પૈસા આવી જાય તમારા. એ ડોહા પેલા ભાડું મને દે ભાઈ. ભાડું દે. મારા ભાઈને પૈસા દેવાના છે બીડીના. તારી ઓળીમાં હું નથી રહેતો. તો તારા ભાડા નાખે અને તારા ભાણા પાસેથી ઓળીના પૈસા લો લે. એ સન્માન રહ્યો બધા. આ મારા ધંધા ઉપર ધૈર્ય ન કરતા. લેવે ભાઈ તું બીડીના પૈસા દે ને કર. મારી શું તને? હાસુ ને પૂરા ભાઈ ખોટા પૈસા હતા ને. હા હા ખોટા હતા. એ એને સમજો એને સલામની વાત નથી. અહીંયા ડોહા મને પૈસા દે નકર મારી ઓળી દે. ગમે મેં કઈક કરાય. એટલે તારી ઓળીમાં હું રહેતો હોઉં તો તને ભાડું આપું. પૂરા ભાઈ પૈસા ખોટા હતા ને. હા હા એ તમે તમારો ઓડીનો ડખો આમ ક્યાંક આગે જઈને પતાવો. તું મને પૈસા દે નકર હું તને મારીશ કહીશું. હો આગળીએ મારે ગઢા માણસને મારું નહીં ને. આ કેશવની જરાક ઇજ્જત રહી ને એટલે હું હાથ નતો પડતો ડોહા. નકર હું ધોળા પીસા ખેડી નાખીશ. હવે તારા કાળા છે ને ઈ હું ધોળા કરી નાખું. તું સમજાવું? ઓય બાપા ઓય બાપા ઓય મારે ઓય બાપા બીડીની જોડીના પૈસા લાય તું. એટલે પૂરા ભાઈ હાસુ ને ખોટા પૈસા. ખોટા હતા. અને તું છે ને કોઈ દી મારી કેબિને કઈ લેવા ન આવતો. બીડીની જોડીના પૈસા કાઢ. હું પૈસા આપી દઈશ. એ ડોહા મારા પૈસા ભાડા ના અપાય બે. મારા બાપ પૈસા અપાય. મારા ભાણા આગળથી તું પૈસા લઈ લે. મારી આગળ હું લેવા માંગે. એટલે ઈ તારો ભાડો મને ભાડું દેતો નથી અને તું ઓળી મારી ખાલી કરાવતો નથી. એ! ઓય બાપા